નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું સ્વાગત કરું છું મારી ચેનલની અંદર. આજે આપણે ધોરણ 6 ની સેમ 2 એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીશું. મફતલાલ્સ એક્સ, મફતલાલના ઈંડા. એક્સ નો મતલબ ઈંડા થાય છે અહીંયા. તો ચાલો આપણે આ લેસનને લાઈન બાય લાઈન સમજીશું. મફતલાલ was a lazy man. મફતલાલ એક આળસુ માણસ હતો. He did not like to work. તેને કામ કરવાનું ગમતું ન હતું. He sat idle or moved here and there all the time. તે આળસુની જેમ બેસી રહેતો અને અથવા તો આમથી આમ રખડતો, કંઈ પણ કામ વગર. અહીંયા આઇડલનો મતલબ આળસુ થાય છે. One day, એક દિવસ, he went for a walk. એક દિવસ એ ચાલવા માટે ગયો. He stopped on the way to take rest. તેને રસ્તામાં આરામ કરવા માટે ઊભો રહ્યો. He sat down under a tree. તે એક ઝાડ નીચે બેઠો. Then he saw a hen's egg. અને ત્યાં એને મરઘીના ઈંડા જોયા. Laying on the grass. ઘાસ ઉપર પડેલા હતા તે. Under the tree, ઝાડના નીચે. તો એ જે જગ્યાએ ઝાડ નીચે બેઠો હતો ત્યાં ઝાડના નીચે ઘાસ ઉપર મરઘીના ઈંડા પડેલા હતા. An egg, he thought. તેને વિચાર કર્યો, ઈંડા. I am very lucky. હું ખૂબ જ નસીબદાર છું. This will make me rich. આ ઈંડા મને ધનવાન બનાવી દેશે. Just then, ત્યાં જ પછી his friend છગનલાલ saw him. ત્યાં જ એનો મિત્ર છગનલાલ તેને જોયો. હેલો મિસ્ટર મફતલાલ. મફતલાલ ને નમસ્તે કરીને એ કહે છે, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? એન એગ્સ, શું ઈંડા છે? સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલે કીધું કે ઈંડા છે. આઈ એમ વેરી લકી. આરન્ટ આઈ? હું ખૂબ જ નસીબવાળો છું, નહીં કે? તો એન એગ્સ, સેડ છગનલાલ. છગનલાલ કહે છે ઈંડા છે. ઇઝ ધેટ ઓલ? બસ એટલું જ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મફતલાલ. મફતલાલ કહે છે કે તું સમજતો નથી. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડા મને ધનવાન બનાવી દેશે. His friend laughed. તેનો મિત્ર હસે છે. પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરીને તું મને સમજાવ કે આ ઈંડા તને કેવી રીતે ધનવાન બનાવી દેશે. પછી મફતલાલ એમને સમજાવે છે. લિસન ટુ મી, સેડ મિસ્ટર મફતલાલ. મફતલાલ કહે છે તું મને ધ્યાનથી સાંભળ. આઈ વિલ નોટ eat these eggs. હું આ ઈંડું ખાઈશ નહીં. I shall put it in my pocket. હું તેને મારા ખિસ્સામાં મૂકી દઈશ. It will be warm there. તેને ત્યાં હૂપ મળશે, ગરમી મળશે. Soon a chick will come out of the egg. અને આ ઈંડામાંથી એક બચ્ચું બહાર આવશે.
The chick will grow into hen અને આ જે બચ્ચું છે એ ધીમે ધીમે મોટું થઈ અને મરઘી બની જશે. Then the hen will lay eggs અને એ મરઘી પછી ઘણા બધા ઈંડા આપશે. Those eggs will give me more chicks અને એ ઈંડાના કારણે મને ઘણા બધા બચ્ચા મળશે. They will grow into hens અને એ બધા બચ્ચાઓ મોટા થઈને મરઘી બનશે. Those hens will lay eggs અને બધી જ મરઘીઓ ફરીથી ઈંડા મૂકશે. I shall sell them અને હું તે બધા ઈંડાઓને વેચી નાખીશ. And I shall be a rich man અને હું પછી ધનવાન થઈશ. I shall live in a big house હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars મારી પાસે 4 કાર હશે. People will say લોકો મને કહેશે look જુઓ that's Mr. મફતલાલ પેલા મફતલાલને જુઓ. He is a very rich man તે ખૂબ જ ધનવાન માણસ છે. Then I shall પછી છગનલાલ એને અટકાવે છે અને બોલે છે સ્ટોપ. છગનલાલ કહે છે એને ઇન્ટરપ્ટ કરે છે સ્ટોપ કરીને યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ તું ખૂબ જ ઝડપથી જઈ રહ્યો છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ્સ મને આ અદ્ભુત ઈંડાને જોવા દે. મિસ્ટર મફતલાલ took the eggs out of his pocket મફતલાલ એ ઈંડાને એના ખિસ્સામાંથી બહાર કાઢે છે. He showed it to છગનલાલ તે છગનલાલને બતાવે છે. But it slipped from his finger પરંતુ તે તેની આંગળીઓમાંથી લપસી પડે છે. Mr. મફતલાલ looked at the broken egg પછી મફતલાલ એ તૂટેલા ઈંડાને જુએ છે. Oh dear, oh વહાલા, he said, now I shall not have any chicks. હવે મને બચ્ચાઓ નહીં મળે. I shall not have any hens. મને મરઘીઓ મારી પાસે મરઘીઓ પણ નહીં હોય. They will not lay any eggs. તેઓ ઈંડાઓ પણ મૂકશે નહીં. I shall not be rich. હું ધનવાન થઈશ નહીં. I shall not have a big house. મારી પાસે મોટું ઘર પણ નહીં હોય. I shall not have lots of servants. મારી પાસે ઘણા બધા નોકરો અને કાર પણ નહીં હોય. Oh dear. તો અહીંયા એ દુઃખી થઈ જાય છે. સગનલાલ કહે છે યસ ખરેખર નહીં હોય. You will be poor, Mr. મફતલાલ. તું ગરીબ થઈ જઈશ મફતલાલ. But you can try your luck next time. પરંતુ તું તારું નસીબ બીજી વખત અજમાવી શકે છે. Come on, ચાલ, start working and earn. તું મહેનત કરવાનું ચાલુ કર અને પૈસા કમાવ. Perhaps કદાચ you are right. તું સાચો છે. મફતલાલ દુઃખી થઈને કહે છે. So here we have completed this activity 4.